તમે જે લેખતા હોય પણ હું તમને એમ કઉ છું કે તમે છત્રી માંથી જ આવ્યા છો. એટલે પણ હું કામ અમે ક્ષત્રિયમાંથી આવ્યા છીએ? અમારા બાપ દાદા કે બીજા આટો મારી એવાથી અમને હા ખબર ભલે છે. એવું ન લખાય, એવું નું. હે? હું કહું અમે વસંતભાઈ આવું હું હું કામ બોલો તમને તમે? તમારી પાસે શું પુરાવો છે કે અમે ક્ષત્રિયોમાંથી આવ્યા? ભાઈ, તમને શું વાંધો તમને? પણ હું વાંધો હું ઈ જ કહું છું કે તમારી પાસે પુરાવો હું છે. એ તો મારા અને હવે ઘરે તો હું તમને એ કહી દઉં છોટાભાઈ, હા ભાઈ, સાંભળો, હવે તો હા ભાઈ, રેકોર્ડિંગ મારે વાયરલ કરવું પડશે કે આમાં ભાઈ ના કરતા ન દલિતો છે ને ક્ષત્રિયોમાંથી આવ્યા છે, એ કેવી રીતે એ સાબિત થાય છે નહીં. જરાક સાબિત કરજો. તમારી કાસ્ટ બધી અમારી કાસ્ટમાં છે કે નહીં? હાલો કે હા કે ના કયો કેવી રીતે? એમ નહીં. તો અમારી જો રાઠોડ, પરમાર, પણ ઝાલા, હા અમે ઈ જ કહીએ છીએ કે જે પણ જે એમ જે નહીં. અટકો બધી અમારામાં છે એ બધી તમારામાં વસંતભાઈ, છે ને? હા છે. હા તો તમે માની લો ને તમે બધા પણ શૂદ્રોમાંથી તમને ક્ષત્રિયો મેં થયા છે. ક્યાં તમને કે તો આ ભાઈ રહ્યા ને એનું કહેવાનું એમ થાય છે કે તમે બધા ક્ષત્રિયોમાંથી થયા છો. જોકે એની યાર બહુ લાંબી ચર્ચા થઈ છે અને મેં એવું કીધું કે ભાઈ ના, પુરાણોના આધારે ચાલીએ ને તો બ્રહ્માના શરીરમાંથી 4 વર્ણો નીકળ્યા, એટલે અમે ક્યાંય ક્ષત્રિયોમાં નથી. અને જો માનવતાની દ્રષ્ટિએ ચાલીએ તો હું એ વેદો અને પુરાણોને માનતો નથી. અને બીજું એને એ પણ આપણે તમે સાંભળ્યું એમ કીધું કે અમારી તમારી અટકો બળતી હોય તમે એવું માની લો કે તમે બધા શૂદ્રોમાંથી થયા છો. પણ ના, અમારો ખૂંટો જ ઊંચો રાખવો છે. એટલે એવા ખૂંટા ઊંચા ન રહી. જોકે એની વાત અને વાણી ઉપરથી એવું લાગતું હતું કે ભાઈ થોડુંક લઈ લીધું હોય, એ તો એની સ્વતંત્રતા છે, લઈ લે, આપણે એને કઈ લેવા દેવા ન હોય. પણ મૂળ કહેવાનું એ થાય કે આવા જાતિવાદ અને આવા પોતાની જ્ઞાતિની ઊંચું રાખવાની આ જે પ્રથા બની ગઈ છે એને આ દેશને ક્યારેય આગળ આવવા દીધો નથી. હું ક્યારેય કોઈ દી કોઈને ફોનમાં એવું પૂછતો નથી કે ભાઈ તમે કઈ કાસ્ટના છો. મારો માત્ર એક જ પ્રશ્ન હોય, તમે કોણ? એટલે એમ કે હું ફલાણા ગામથી બોલું. એટલે મેં સરનામું નથી પૂછ્યું, તમે કોણ? હું ફલાણે બોલું છું, દલિત બોલું છું, ઓલો બોલું છું, પેલો બોલું છું. તમારે એવું કહવું પડે કે ભાઈ સરનામું અને જાતિ મેં નથી પૂછી, તમે કોણ બોલો છો એ કયો. ત્યારે માંડ કરીને નામ દે. અને કા પછી એમ કે હું તમારો છું. એટલે મારો ગમે એનો મારે એથી કોઈ ભેર નથી પડતો. મને માત્ર માણસથી ફોન આવે અને હું માણસના કામ કરું છું. હા, પણ આવા ક્યારેક નગ આવે ત્યારે એમ કેવું પડે. એટલે આ મૂળ કહેવાની વાત એ છે કે આને કોને ખબર હવે કે માલીભાઈને બોલાવે છે, તમારા બધા અતકવું અમને ભલે છે ને ના ભાઈ એવી અતકવું તો તેટલે ભલે છે. પણ આપણે તો છે ને પુરાણો પ્રમાણે હાલીએ ને તો મહાભારતના યુદ્ધ પછી કૃષ્ણએ અર્જુનને બોલાવી અને એને કીધું હતું કે આ બધી રાણીઓને તું હવે લઈ જા, કેમ કે અહીંયા હવે અમારું પતન થઈ ગયું છે. અને ત્યારે એ અર્જુન જે એને લઈને આવતો હતો, આ એ જ અર્જુન કે જેને કુરુક્ષેત્રના મેદાનની અંદર સારા યોદ્ધાઓને પાણી પાઈ દીધા હતા, એને કાબા લૂંટી ગયા. હવે આગળનો ઇતિહાસ તમારી રીતે નક્કી કરી લેજો. એટલે અમારે એવું નથી કહેવાનું કે અમે અમારી જાતિનું ગર્વ રાખી કે ઊંચું રાખી ફલાણું રાખી. એટલે હજી તો 75 વર્ષ આ દેશની આઝાદીના થયા, 20% ઊંચા થઈ અમે બહાર નથી નીકળ્યા. હે તાતો મીંડું બધાને પેટમાં તેલ રેડાવવા અને મીંડ્યા તમે જાતિ વારે હરખાવટ. તમે અમારા બાપ દાદા ક્યાં ફરી એવા છે અમને ખબર જ છે. એટલે મહેરબાની કરીને આ બધા તું તમારી પાસે રાખવા. સાંભળો એની યારે હું મેં ચર્ચાઓ કરી છે. હાલો. હા હલો, હા કોણ બોલો. વસંતભાઈ, હા, જય માતા, જય માતા, જય ભીમ. જય ભીમ. શું કે મજામાં? બહુ મજામાં. કોણ? જામનગર થી. કોણ પણ? રઘુ પસોટા. હા બોલો.
હા ઓડિયો ન ચલાવતા તમારા માટે આપણા મારા ફેવરમાં એટલે તમને ફોન કર્યો. બોલો. કરો વસંતભાઈ, બહુ સારું કરો. જી આભાર. તમને કાર્યક્રમ ગમ્યું? હું તમારા ઓડિયો બહુ જોઉં છું. હા હું ખુદ રાજપૂત દરબાર છું, હા ક્ષત્રિય છું. હા અને એક વાત તમને કહી દઉં વસંતભાઈ, હા. તમે અમારામાંથી જ ઉતરેલા છો. ના એવું એમ નથી. નહીં વસંતભાઈ, એવું હું એવું નથી એવું માનતો. તમારામાં જ નહીં. તમે અમારામાં જ એમ ઉતરેલા રહ્યો નહીં. નહીં. હે બોલ બોલ બોલ. હે તમે અમારામાં જ ઉતરેલા રહ્યો, તમને કઈ વાંધો? ના કાંઈ કાંઈ વાંધો નથી તો વસંતભાઈ. પછી અમે હું કેમ તમારામાં જ ઉતરી? તમે અમારામાં જ ઉતરેલા રહ્યો. એમ નહીં, તમે હા. સમજ્યા નહીં, મારા શબ્દો સમજ્યા નહીં. તો પછી તમે શબ્દો એવા કીધા એટલે મેં સીધો ના જવાબ ના, દીધો. નવો શબ્દો હું એવું સમજાવો. નથી કહેતો વસંતભાઈ, ખોટું હા. ન કરતા. મારા માવતરો, તમે ક્ષત્રિયમાં જાઓ છો. હે? તમારી ના બધી ના ભાઈ, અમે ક્યાંથી ક્ષત્રિયમાં આવ્યું? એમ શૂદ્રમાં જ આવ્યું. ના એ તો તમે પેલા અમે હવે વર્ણ અત્યારે વ્યવસ્થા પ્રમાણે અમે શૂદ્રમાં જ આવીએ છીએ. મારી વાત સાંભળો હા વસંતભાઈ. સાંભળો. જો આપણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બરોબર, એ તો જેને પાડ્યા બરોબર. હા. આજે તમારા કાસ્ટમાં બધી ના 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 ટકા ના, હું એક વસ્તુ કહી દઉં સોડાભાઈ તમને, હા ભાઈ. કે કોઈ વર્ણ વ્યવસ્થા નથી પાડ્યા. હવે ધીરે હા ધીરે હા બરાબર. તમે એમ કહો જેને પાડ્યા એને પાડ્યા. હું હા તો એવું પાડ્યા. નથી. એ કોણે હા બોલો. પાડ્યા એ નથી ખબર, પણ શાસ્ત્રો પ્રમાણે તો એવું કહે છે કે બ્રહ્માના શરીરમાંથી આ 4 વર્ણો નીકળ્યા. હા હા બરાબર, સાચી બરાબર. વાત. તો બીજા હા કોઈ બરાબર. પાડ્યા નથી, ભગવાને જ પાડ્યા છે. ના ના તો પાડ્યા. પછી તમે અમારામાંથી ને અમે તમારામાંથી નીકળ્યા, એ મેળ જ ના આવે ને. એમ નહીં, તો તમને ક્ષત્રિયમાં આવ્યો પછી વાંધો આવે તમને કાંઈ? ના, મારે હું કેમ ક્ષત્રિય થવું? હું માણા બરાબર એમ છું. નહીં, પણ તમે ચાવડા છો. તો ચાવડા સીતો હું એનો તમને મતલબ એવો એક થોડો વસ્તુ કહું ક્ષત્રિયમાં છું. વસંતભાઈ, હા તમે મને પ્રિય છો. હા વસંતભાઈ મને પ્રિય છે. હા વસંતભાઈ મને ચાવડા પ્રિય છે, હા. તો બીજાને શું વાંધો હોય? તો બીજાને કઈ વાંધો ન હોય ને, હોય તેને ઘરે આપણે શું વાંધો? હાજર નો વસંતભાઈ. હા. એમને હું તમને એમ નહીં કહેતો, પણ મારું તમને કેવું એવું છે કે આપણે જે કાસ્ટ મને હું કોઈ કાસ્ટનો વિરોધ નથી. તમે આપણે ક્ષત્રિયમાંથી આવો છો તો અને હું કામ આવું ક્ષત્રિયમાં છું એમ નોખા પડ્યા. ક્ષત્રિયમાંથી? હે હું ક્ષત્રિયમાં આવતો નથી ને ક્ષત્રિયમાં જ નોખો પીડ્યો નથી. મારે કેમ પણ આ હું કામ પાડવી? વસંતભાઈ, હું કામ વિરોધ તમે ક્ષત્રિય હું પણ કામ તો નથી તમે માનતા? એવું ના ના, તમે એવું માની લ્યો ને કે તમે પેલા શૂદ્ર હતા ને પછી ક્ષત્રિય થયા. હે શું કહો વસંતભાઈ? તમે પેલા શૂદ્ર હતા અને પછી તમે ક્ષત્રિય થયા, એવું માની લ્યો. એવું નહીં મારે એવું ક્ષત્રિય થઈને શૂદ્ર હું કેમ થવું? હું શૂદ્ર જ હતો. ના હાલો, વર્ણ વ્યવસ્થા એ તો પ્રમાણે હું તમારી વાત સમજી ગયો, તમારી વાત જે સમજી ગયો. બ્રહ્માના આખી શરીરમાંથી વાત 4 વર્ણ નીકળ્યા, એમાં અમે ના ના શૂદ્રમાં, મારે ઈ શૂદ્ર રહેવું છે. તમે શૂદ્ર ક્ષત્રિયમાં શૂદ્ર હતા. હાલો, ના ના સાચી વાત, તમારી વાત સમજી ગયો. એમ પરાણે મને હું કેમ ઘૂસતે ચડાવો છો? ના ના એ તમારી વાત છે. બરાબર. અને પણ બ્રહ્માએ મને પાછું જો તમારા માટે ગર્વ બ્રહ્માએ છે. સાંભળો છોટાભાઈ, બરોબર. બ્રહ્માએ ને આ બધા ભગવાનોએ કેવડો ભેદભાવ રાખ્યો કે માત્ર ભારતની અંદર જ આ વર્ણો બનેવા. એ વાત સાચી, બ્રાહ્મણ, એ ક્ષત્રિય, વાત વૈશ્ય, સાચી. શૂદ્ર. મને ગણેલા ભારતની બારે તો કઈ બોલ્યું? ભારતની બારે પછી આવડા ઈસુએ ને અલ્લાહે ને એને બધે જ ના આખી દુનિયા ના રચી. ના સાચી વાત. આપણા સાચા દેશમાં તમે તો સાચા ખાલી આ 33 કરોડ આપણા દેશમાં જ થયા, બીજે ક્યાંય થયા જ તમે નહીં. તમે સાચા હવે ઈશુભાઈ, એટલે તમે હું સાચા. હું જો વર્ણ વ્યવસ્થા પ્રમાણે હું હાલું તમને તો હું બહુ શૂદ્રમાં માનું જ છું, આવું છું. અને તમને માણસાઈની માનું છું. દ્રષ્ટિએ હાલી તો એ બધા ગ્રંથોને હું માનતો નથી. તમે સાચો, બરાબર. તમને હું બહુ માનું છું. કેમ ખબર? હા કે તમારો એને બહુ બહુ ઊંચું વિચાર ઊંચા હે, હા. અને તમારો કોઈ ભેદભાવ નથી. હું એ કરતાય કરે કાઠી કોઈ આપણે કોઈનો વિરોધ નથી. ના, વિરોધ તો મારા સાહેબ મારે કોઈનો નથી. બરાબર. ના ના, મારે અરે બધા મિત્રો છે. મારી વાત સાંભળો, તમારો કોઈનો વિરોધ નથી એટલે તમને માનું છું. હું તમને હા. તમે સાચા છો, ઊંચું રાખો. હું તમને સાચા છો માનજો. તમે આમ જો ક્ષત્રિય ઊંચા રાખો, મેં તમે વિરોધ કર્યો કોઈ દી? નહીં. નહીં. કેમ ખબર? કે માણસ માત્ર અને આપણા બધા હરકત છીએ. અને જો હવે હું તમને એક વાત ઈ કીધું સોડાભાઈ, બોલ બોલ. કે તમે જો હમણાં અત્યારે ઈ વાત કરી કે માણસ માત્ર બધા હરખા છીએ, તો પછી હા તમારે ક્ષત્રિય ને વૈશ્ય ને શૂદ્ર ની વાત જ ન કરાય. તમે અમારામાંથી થયા ના એમ થયા તો નથી. ખાલી માણસ રહેવાય.
એમ નથી, તમે અમારા બધું તો એટલે ઈ તમને મારા કઈ પ્રૂફ છે એટલે તમને કહું. એમ નહીં, એક બાજુ તમારે માણસાઈની વાત કરવી છે અને બોલો, એક બાજુ જાતિવાદની વાત કરવી છે. કેમ ના ભેગું ના કરવું? જાતિવાદ કોઈ નહીં, જાતિવાદ છે જ નહીં તમે એમ મારા. કીધું કે તમારી પાસે પ્રૂફ છે, તો હું તમને હાવ શાંતિથી સાંભળું. મને પ્રૂફ આપો. હા હાલો, બોલો 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 મને પ્રૂફ આપો, હું તમને સાંભળું હવે. બોલો બોલો. તમારો તો મને ભાઈ સ્વભાવ ગમે છે. અરે હું ઈ નથી કેતો સોડાભાઈ, હું એમ કહું છું કે તમે એમ કહો છો કે મારી પાસે પુરાવા છે કે હા. તમે અમારામાંથી. નહીં હા, તો મને એ ઈ તો પુરાવા સમાજને આપો. કહી રહ્યા, સમાજને જે રેવા ના, દ્યો. હમણાં તમે આપણી કહેતા વાત હતા, હું નથી, નથી કેતો. તમારી વાત મારી વાત નથી, તમારી વાત નથી. મને તમારો સ્વભાવ ગમ્યો અને તમે ગમ્યા છો. પણ ઈ અને હું બેનો આમ છું તો જુઓ, કઈ હવે મારે તો લગ્ન આમ થઈ જુઓ, ગયા, નકરે કઈક વિચારે. મારી આમ જો મારો ખાંભા સગું છે, અહીંયા આવીશ એટલે તમને મળીશ 100% મળજો મરવાલા. અને મળીશ એટલે ભાઈ તરીકે મળીશ. ઈ તો આપણે ભાઈ તરીકે જ એમ મળશું. નહીં આપણે ક્યાં કોઈના તો બાપ મરે પછી હતા. મારા ભાઈ મિત્ર તરીકે નહીં પણ હું ભાઈ તરીકે મળીશ. અને ચાવડા આમ જુઓ, તમે જે લેખતા હોય એ લેખતા હોય, પણ હું તમને એમ કઉ છું કે તમે છત્રી માંથી જ આવ્યા છો. એટલે પણ હું કેમ અમે ક્ષત્રિયમાંથી આવ્યા છીએ? અમારા બાપ દાદા કે બીજા આટો મારી એવા થી એમને હા ખબર બોલે છે. એવું નું લખાય, એવું નું. હે? હું કહું અમે વસંતભાઈ હું આવું કેમ હું કેમ બોલો અમને તમારી પાસે શું પુરાવો છે કે અમે ક્ષત્રિયોમાંથી આવ્યા? ભાઈ તમને તમને શું વાંધો તમને? પણ હું વાંધો હું ઈ જ કહું છું કે તમારી પાસે પુરાવો હું છે. એ તો અને મારે હવે તો હું તમને ઈ કહી દઉં છોટાભાઈ, સાંભળો, હવે તાર રેકોર્ડિંગ મારે વાયરલ કરવું પડશે કે આમાં ભાઈ દલિતો છે ને ક્ષત્રિયોમાંથી આવ્યા છે. એ કેવી રીતે સાબિત કરશે? જરાક સાબિત કરજો. તમારી કાસ્ટ બધી અમારી કાસ્ટમાં છે કે નહીં? હાલો હાલો કે હા કે ના કયો? કેવી રીતે? એમ નહીં તો અમારી જો રાઠોડ, પરમાર, ઝાલા, હા અમે ઈ જ કહી છીએ કે પણ એમ નહીં જે અટકો બધી અમારામાં છે